આજે તો આલી દીધી આપણા સબસ્ક્રાઇબરને ગાડી. સો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં, જે આપણે સવારમાં નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. ઓફિસ આવીને જોયું તો ગાડીની પીયુસી થઈ ગઈ હતી એક્સપાયર. તે બાદ હું અને પ્રવીણસિંહ ગાડી લઈને નીકળી ગયા ગાડીની પીયુસી કરાવવા માટે. પીયુસીમાં લાઈન હતી તો વિચાર્યું કે પહેલા આપણે ગાડીની હવા પુરાવી લઈએ. હવા પુરાવામાં પણ લાઈન બહુ હતી, તે માટે અમે ઊભા રહી ગયા હવા પુરાવા માટે. હવા પુરાવામાં આગળ એક ગાડી હતી, ત્યારબાદ આવી ગયો આપણો નંબર, પૂરી દીધી હવા. ત્યારબાદ પીયુસીની લાઈનમાં જોયું તો આગળ એક ગાડી હતી. ત્યારબાદ આવી ગયો આપણો નંબર અને પીયુસી કઢાવવા માટે કઢાવી દીધું. ત્યારબાદ ઘરે જઈ ગાડી મૂકીને રિટર્ન થઈ ગયા એક્ટિવા લઈને. ત્યારબાદ પ્રવીણસિંહને જવાનું હતું આબાદનગર એમના ટીવી રિપેર કરાવવા માટે, કારીગરને પૂછવા માટે. ત્યારબાદ હું અને પ્રવીણસિંહ નીકળી ગયા આબાદનગર જવા માટે. આબાદનગર આવીને જોયું તો અહીંયા તો નડી ગયો તો ભાઈ આપણને ફૂલ વરસાદ. હું તો હિંચકામાં બેસી ગયો તો પ્રવીણસિંહ આ પલડીને. ત્યારબાદ અમે ત્યાંથી ગયા ઘડિયાળની દુકાનમાં ઘડિયાળ લેવા. સમય સારો ચાલતો નથી પણ ઘડિયાળ લેવી જરૂરી છે. ત્યારબાદ આવી ગયા માર્કેટ અને આપણે લેવાની હતી કેરી. કેરી લેતા આપણને આવડ્યું નહીં એટલે આપણે ભાઈને કીધું કે ભાઈ તમે જાતે કાઢી દો. ભાઈએ કાઢી દીધી મસ્ત મજાની કેરી. અને બસ આજના દાડામાં આટલું જ. રિટર્ન થઈ ગયા ઘરે. મળીએ કાલ સવાર એક નવા મિની બ્લોગમાં.